ખરેખર કળિયુગની શરૂઆત થઈ ગઈ છે હવે. આ જોવો તમે, જે દુનિયાનો તાત કહેવાય, આખાય જગતને અનાજ પૂરું પાડનારો ખેડૂત આખું વર્ષ મહેનત કરે છે અને છેલ્લે આ પરિણામ મળે છે. અત્યારે બધું એ અનાજ પકવેલું એનું પાણીમાં તરે છે. આ બધું જોવો તમે, આ ભાઈનું તો કઈ દેખાતું નથી, વાવ્યું હોય કે ન વાવ્યું હોય ખબર નહીં, પણ ખરેખર હવે કળિયુગની શરૂઆત થઈ ગઈ. જે લોકો કાંઈ મહેનત નથી કરતા, જે લોકોને કાંઈ જીવનમાં ટૂંકમાં કાંઈ પરિશ્રમ નથી કરવો, એ લોકોને બધુંય મળી જાય. ગાડી બંગલા બધુંય મળી જાય. ગામના ઓટલા તોડતા હશે ને એને બધુંય મળી જાય. અને જે લોકો આવી રીતે રાત દિવસ મહેનત કરશે, તન તોડ મહેનત કરશે, આખું વર્ષ મહેનત કરશે, એને છેલ્લે મળશે કાંઈ નહીં. એટલે હવે ખરેખર કળિયુગની શરૂઆત થઈ ગઈ. જોઈએ હવે, ખાસાનું કાંઈ નથી ને ખોટાનું ઘણું બધું છે. એવું બધું છે આ સમયમાં. જોઈએ હવે કઈ રીતે શું થાય. સાથ સહકાર આપતા રહેજો. ભારત માતા કી જય.